અમદાવાદ મહાનગરપાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ પર સવાલ ઉઠી રહ્યા છે। મોટી વાત એ છે કે ભાજપના જ કોર્પોરેટર અને રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન જૈનિક વકીલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સવાલ કર્યા છે, જેમાં 2023-24ના એડવાન્સ ટેક્સને બાકી ગણી મિલકત સીલ કરવાનો વિરોધ કરી તેને અયોગ્ય ગણાવાયું છે। જોકે ચર્ચાઓ ચાલી રહી છે કે 2.5 વર્ષ જૈનિક વકીલ પોતે રેવન્યુ કમિટીના ચેરમેન હતા ત્યારે આ મુદ્દે મૌન સેવ્યું હતું, તો બીજી તરફ ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસે પણ એએમસીની સીલ કરવાની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યું છે। જરૂર પડે તો અમદાવાદના રસ્તા પર ઉતરવાની કોંગ્રેસે તૈયારી બતાવી છે। હાલમાં કેટલીક ફરિયાદો એવી મળી કે ચાલુ વર્ષનો ટેક્સ બાકી હોય તો સીલિંગ કરવામાં આવે છે। એ સીલિંગ કરવું એટલે કે પિનલ પ્રોવિઝન કરવું, 31/3/24 સુધી જે ટેક્સ ડ્યૂ થયેલો ના હોય એની ઉપર સીલિંગ કરવું એ વ્યાજબી ના કહેવાય। વ્યાજ 18% લો તે વ્યાજબી છે, પરંતુ તેની પર સીલિંગ કરો તે વ્યાજબી નથી અને તે પ્રક્રિયા જો કરવી હોય તો 1/4/24 પછી કરાય। ચાલુ વર્ષનું ટેક્સ હોય અને ચાલુ વર્ષના ટેક્સની અંદર પણ સીલ મારી દેવામાં આવે કોર્પોરેશનની અંદર, આવી તો શું આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ છે। સીલ માટે કોંગ્રેસ પાર્ટી એનો મ્યુનિસિપલ જનરલ બોર્ડમાં પણ અમારી પાર્ટીના નેતાએ વિરોધ કર્યો છે, તો કોંગ્રેસ પાર્ટી અમે મ્યુનિસિપલ કમિશનરને અને મેયરને અમે આવેદનપત્ર પણ આપીશું અને આ લડાઈને અમે વોર્ડમાં પણ લઈ જઈશું અને શહેરની અંદર પણ આંદોલન કરતા કોંગ્રેસ પાર્ટી ખચકાશે નહીં।